નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। જો તમારા પાસે પણ જૂની સાડી પડી છે તો એક વખત આ વિડીયો જરૂરથી જોવો જોઈએ। અગાઉ પણ આપણે સાડીના અનેક ઉપયોગના વિડીયો ચેનલ પર અપલોડ કરેલા છે, પરંતુ આજના વિડીયોમાં આપણે સાડીનો એક અલગ જ ઉપયોગ જોવાના છીએ। જૂના એવા ટૂથબ્રશની મદદથી આજે સાડીનો એક અલગ જ ઉપયોગ કરીશું, તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તેના માટે અહીં આપણે કોઈ પણ એક જૂની સાડી લેવાની છે। હવે આ સાડીને વ્યવસ્થિત રીતે સંકેલી લઈએ। સાડીના બધા છેડાને આ રીતે વ્યવસ્થિત કરી લેવાના છે અને સાડી સરસ રીતે વ્યવસ્થિત રીતે પાથરી લેવાની છે। ત્યાર પછી હવે 5 થી 6 ઇંચનું માપ રાખી આ રીતે આપણે કાતરથી સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરવાની છે આખી જ સાડીની। આ રીતે સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરવાથી શું થશે કે સાડીની લાંબી લાંબી પટ્ટીઓ એકસાથે કટ થઈ શકશે। આ બનાવવા માટે જો સાડી 2 કલરની હોય તો ખૂબ જ સરસ બનશે, અથવા તો એક રંગની સાડી હોય તો પણ ચાલે। અહીં મેં 2 કલરની સાડી લીધેલી છે। તો અહીં મેં આ રીતે બધી જ પટ્ટીઓ કટ કરી લીધી છે। હવે આ પટ્ટીઓને સાઈડમાં રાખી દઈએ। ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક જૂનું બ્રશ લેવાનું છે। કોઈ પણ રીતનું બ્રશ લઈ શકાય અને હવે આ બ્રશમાં અહીં આપણે એક હોલ પાડવાનો છે। તો તેના માટે તમે ગરમ ચાકુ, ગરમ ખીલી, કોઈ પણ ધારદાર વસ્તુનો ઉપયોગ કરી શકો, અથવા જો આ રીતનું બ્રશ હોય તો તેમાં હોલ પાડવાની કોઈ જરૂર નથી, નહીંતર તમે કોઈ પણ ધારદાર વસ્તુથી આમાં હોલ પાડી શકો છો। અહીં આપણે કાણું પાડી દેવાનું છે। ત્યાર પછી હવે જુઓ, અહીં આપણે કોઈ પણ એક દોરી લેવાની છે। કોઈ પણ દોરી હોય તો ચાલશે। ખાસ અહીં ધ્યાન રાખવાનું છે, આટલી પ્રોસેસમાં જો તમે વ્યવસ્થિત સમજી જશો ને તો આ વસ્તુ પરફેક્ટ બનશે। હવે અહીં આપણે જે બ્રશમાં હોલ પાડ્યો છે, અથવા તો બ્રશમાં આ રીતે છે, ત્યાંથી આપણે આ દોરી પરોવી અને હવે આ રીતે દોરીને અહીં આપણે સીવી લઈએ। સોય દોરાથી ટાંકા લગાવી અને તેને અહીંથી આપણે પેક કરી લેવાની છે। તો જુઓ, કંઈક આ રીતે આપણે તેમાં આ દોરીને અટેચ કરવાની છે। ત્યાર પછી હવે જે સાડીમાંથી સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરી છે તેમાંથી 2 અલગ અલગ કલરની 2 પટ્ટીઓ લઈ લઈએ। હવે આ પટ્ટીને આ બ્રશ પર બાંધવાની છે। પહેલાં તો આ રીતે એક સિંગલ ગાંઠ લગાવીએ, ડબલ ગાંઠ તેમાં લગાવવાની નથી। આ રીતે સિંગલ ગાંઠ લગાવ્યા પછી હવે આ જે છેડાવાળો પાર્ટ છે, છેડાવાળો ભાગ છે, તેને આ રીતે રાખી અને ફરીથી સોય દોરાથી ટાંકા લઈ લઈએ અને તે છેડાવાળો પાર્ટ દેખાય ને એ રીતે સિંગલ પીસ રેડી કરી દેવાનું છે। જુઓ, હવે એ જ રીતે સાડીનો બીજો પટ્ટો લઈ અને તેને પણ આ રીતે સિંગલ ગાંઠ લગાવી અને આ રીતે ત્યાંથી ફરીથી તેને સીવી લેવાનું છે। તો જુઓ, કંઈક આ રીતે રેડી કરવાનું છે। સાડીનો એક ભાગ આ બાજુ હોવો જોઈએ અને એક ભાગ છે તે સામેની બાજુ હોવું જોઈએ। બંને પટ્ટાને એક બાજુ બાંધવાના નથી, આ રીતે બંનેની દિશા અલગ અલગ હોવી જોઈએ અને આ રીતે દોરી બાંધી લઈએ। હવે અહીંથી આપણે પ્રોસેસ જોઈશું। હવે આ સાડીની એક પટ્ટી લઈ અને તેને આ રીતે ક્રોસ વાળી અને આ રીતે તેમાં પરોવતું જવાનું છે। ત્યાર પછી હવે આ બીજો ભાગ લઈએ અને તેને પણ આ રીતે આપણે તેમાં પરોવતા જઈએ। ફરીથી આપણે આ પહેલો પાર્ટ લઈએ, તેને આ રીતે ફરીથી પરોવી લઈએ। ત્યાર પછી બીજો ભાગ લઈએ, તેને ફરીથી તેમાં પરોવી લઈએ। એ રીતે આપણે તેમાં એક સાંકડી તૈયાર કરતું જવાનું છે। આ રીતે સાંકડી વારતા જઈએ અને આખા જ બ્રશને કવર કરી લઈએ। હવે આખું જ બ્રશ આ રીતે કવર થઈ જાય ત્યાર પછી શું કરવાનું છે એ જોઈ લઈએ। તો આ રીતે આખા જ બ્રશમાં આ રીતે આપણે લગાવી લીધા પછી હવે તેને આ રીતે આપણે દોરીમાં સરકાવતું જવાનું છે। એટલે આ જેટલો ભાગ આપણે ગૂંથ્યો છે તે બધો દોરીમાં આવી જશે અને ફરીથી આપણે એ જ પ્રોસેસથી ફરીથી આપણે ગૂંથવાનું ચાલુ કરી દેવાનું છે। જુઓ, આ બધો જ ભાગ દોરી પર આ રીતે લેતું જવાનું છે।
ફરીથી સાડીનો એક પાર્ટ લઈએ, આ રીતે તેમાં સાંકળી બનાવીએ, વળી બીજો ભાગ લઈએ, ફરીથી આ રીતે સાંકળી બનાવીએ, એ રીતે ફરીથી આખું જ બ્રશ કવર થાય ત્યાં સુધી તેમાં ગૂંથતું જવાનું છે। વળી પાછું આખું બ્રશ ભરાઈ જાય ત્યાર પછી ફરીથી તેને આ રીતે દોરીમાં આપણે સરકાવી લઈએ, એ રીતે ફરીથી ગૂંથવાનું ચાલુ કરીએ। જુઓ તમે જોઈ શકો છો, સરસ એવી સાંકળ જેવો આકાર તેમાંથી બનતો જાય છે। આ રીતે આપણે દોરીમાં સરકાવતા જઈએ અને દોરી અહીં આપણે મોટી રાખવાની છે। આ રીતે આપણે સાંકળ તો વાળતા જઈએ, પરંતુ જ્યારે આ બે છેડા ખતમ થઈ જાય ત્યારે શું કરવાનું છે એ પણ હમણાં વિડીયોમાં જોઈશું। જુઓ તો આ રીતે સાંકળ વાળતા જઈએ અને દોરીમાં પરોવતા જઈએ। જુઓ દોરી આખી તેમાં કવર થતી જશે। હવે ત્યાર પછી જે આ બે છેડા વધે છે, બે પટ્ટી ખતમ કર્યા પછી ત્યાર પછી ફરીથી બે પટ્ટી લેવાની છે અને એ બે પટ્ટીને આ બે પટ્ટી સાથે આપણે જોડી દેવાની છે। જે કલરની પટ્ટી છે તેમાં એ જ કલરની પટ્ટી જોડી અને ત્યાંથી સોય દોરાથી ટાંકા લગાવી લઈએ। જો આ રીતે રાખી અને તેને આપણે એક સિંગલ રેડી કરી દઈએ। એ જ રીતે બીજો જે પાર્ટ છે તેમાં બીજી પટ્ટી લઈએ અને તેને ફરીથી અહીં જોડી દઈએ અને ત્યાં પણ ફરીથી ટાંકા લગાવી અને એક સિંગલ પીસ રેડી કરી લેવાનો છે। તમે આ રીતે એક કલરની બધી જ પટ્ટીને એક સાથે સિંગલ પીસ બનાવી દળી વાળી અને રાખી શકો તો પણ સહેલું રહેશે, અથવા તો આ રીતે જ્યારે પટ્ટી ખતમ થઈ જાય, પૂરી થઈ જાય તો ફરીથી આ રીતે ટાંકા લગાવી અને પટ્ટી તેમાં જોડતા જઈએ, એ રીતે પણ કરી શકો છો અને ફરીથી આ રીતે ગૂંથવાનું શરૂ કરી દઈએ। જો તમે જોઈ શકો છો, સરસ મજાની કેવી સાંકળ બનતી જાય છે। ફરીથી આપણે જ્યારે પટ્ટી ખતમ થઈ જાય તો ફરીથી તેમાં પટ્ટીઓ જોડતા જઈએ અને તેમાં સિલાઈ કરી લઈએ। આ રીતે વારાફરતી બધી જ પટ્ટીઓ તેમાં જોડતું જવાનું છે। ફરીથી આ રીતે ગૂંથવાનું શરૂ કરી દઈએ। જેમ જેમ સાંકળ બનતી જાય, ગૂંથાતું જાય, તેમ તેમ તેને દોરીમાં આ રીતે સરકાવતું પણ જવાનું છે, જેથી કે દોરી આખી કવર થઈ જાય અને સરસ એવી આ સાંકળ મજબૂત બની શકે અને ફરીથી તેને ગૂંથતા જઈએ। આ રીતે બધી જ પટ્ટીઓ વારાફરતી તેમાં જોડતા જઈએ અને બધી જ પટ્ટીઓને ગૂંથી લેવાની છે। ત્યાર પછી હવે જુઓ, આ રીતે ગૂંથાઈ ગયા પછી જે આ છેડાવાળો ભાગ વધે છે ત્યાંથી આ રીતે ફરીથી તેને સરકાવી અને હવે આ દોરીવાળો ભાગ અને આ પટ્ટીવાળો ભાગ છે તેને કાપી નાખીએ ત્યાંથી। આ રીતે બ્રશ તેમાંથી છૂટું કરી દઈએ। હવે અહીંથી આપણે આ દોરી અને આ પટ્ટીઓને આ રીતે વાળી અને હવે ફરીથી અહીં આપણે સોય દોરાથી ટાંકા લગાવી લેવાના છે, જેથી કે આ દોરી અને પટ્ટી સરસ રીતે સીવાઈ જાય। ત્યાર પછી જે આ પટ્ટીવાળો એક્સ્ટ્રા ભાગ છે તેને કાપી નાખીએ। તો આ રીતે આપણે આખી જ સાંકળ ગૂંથી લેવાની છે। ત્યાર પછી એ સાંકળને દોરીમાં આ રીતે આપણે સરકાવતા જઈએ અને એક સરખા આકારની કરી લઈએ। ક્યાંક ગૂંથણ વધારે અને ક્યાંક ઓછું હોય તો આ રીતે આપણે આખી જ દોરીમાં તેને સમતલ કરી લઈએ, એક સરખું કરી લઈએ। જુઓ તો કંઈક આ રીતે પટ્ટી બનીને રેડી થશે। કેટલું સરસ લાગી રહ્યું છે, એવું લાગે જ નહીં કે આ જૂની સાડી હશે।
ત્યાર પછી હવે તેને આ રીતે ગોળ ગોળ વાળતા જઈએ અને સિલાઈ કરી લઈએ। તમે તેને લંબગોળ આકારમાં પણ સીવી શકો છો અથવા તો આ રીતે ગોળ આકારમાં પણ સીવી શકાય છે। તો આ છે તેનો ફાઇનલ લુક। જુઓ, અહીં જૂની સાડીમાંથી ખૂબ જ સરસ એવું શાનદાર ડોરમેટ બનીને રેડી થઈ ગયું છે, જેમાં આપણે સહેલાઈથી પગ લૂછી શકાય છે અને ખૂબ જ કમ્ફર્ટેબલ પણ રહે છે અને વોશેબલ પણ છે, તો તેને ધોઈ પણ શકાય છે અને જોતાં લાગે જ નહીં કે આ જૂની સાડીમાંથી બનાવ્યું હશે। કેટલું સરસ લાગી રહ્યું છે। મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। એ સિવાય સાડીના અનેક આઈડિયાઝ જોવા માંગતા હોય તો એ આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે, તો તમે સાડીના બીજા વિડીયોઝ પણ ચેનલ પર જઈ જોઈ શકો છો। તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।